વેરી ગુડ મોર્નિંગ। તો પરી ચા અને ભાખરી ખાય છે। આ બાજુ ભાખરી બનાવું છું ગરમ ગરમ। દૂધ ગરમ કરી દીધું છે। ટામેટા બટેકાનું શાક બનાવ્યું છે, ટિફિન માટે છે। ક્રિશિવની મેં ચા કાઢી તો મારી ચા હવે બાકી છે બનાવવાની। અને ક્રિશિવની ચા પણ ઠંડી થાય છે અને જવાનું છે સ્કૂલે। તો આજે છે સવારની સ્કૂલ એટલે હું ઉઠી ગઈ છું વહેલી। ક્રિશુ હજુ ક્રિશિવ સુવે જ છે, ઉઠવાનું નામ પણ નથી દેતો। ક્રિશુ ઓકે શું ચલો બેટા સ્કૂલે જવાનું। તો ગાઈસ હજુ ક્રિશિવ સુવે છે, ઉઠ્યો નથી। ત્યાં સુધી પરી ચા નાસ્તો કરીને નાવા જતી રહેશે। હું આ બાજુ બનાવું છું ભાખરી। મસ્ત ગરમ ગરમ ભાખરી। અને આજે પરીને તો મજા પડી ગઈ। જો નહીં પરી આપો બીજી, હા ચા પી લે। પરી તૈયાર થઈ ગઈ છે। ક્રિશિવની બેગ કાઢી અને અમે જવા નીકળતા હતા ત્યાં સુધી ક્રિશિવ કે મમ્મી મને છી લાગી છે, તો ક્રિશિવ છી કરવા ગયો। પરી શું નીચેથી કાઢે છે? તો જો મેં ભીંડા સમારી દીધા છે। હું છોકરાઓને મૂકીને આવીને પછી મેં ખાલી ચા પીધી છે। આજે નાસ્તાની મને બહુ ઈચ્છા નહોતી અને પરીના પપ્પાને મેં પૂડા બનાવી આપ્યા, તે ખાઈને ગયા ના। જો ક્રિશિવનું ફેવરેટ શાક મેં પરમ દિવસ સાંજે આવું બનાવ્યું હતું તો એને બહુ ભાવ્યું હતું। તો ક્રિશિવ કહેતો હતો મમ્મી તું ફરી આવું મને શાક બનાવી આપજે। તો આ ભીંડાનો સંભારો બનાવીશ। અને કાલના ટિફિન માટે જો મેં ગિલોડા લીધા હતા, હવે હું અત્યારે સમારીને પણ મૂકી દઈશ એટલે સવારમાં મારે મોડું ના થાય। અને તે કદાચ કાલે આંબેડકર જયંતિ છે તો છોકરાઓને રજા રહેવાની છે, મને એવું જાણવા પર પડ્યું છે સવારમાં। તો કાલે રજા હશે તો મારે વહેલું ઉઠવું નહીં પડે। ગાઈસ મારું રસોડા પર શાક મૂકતી હતી, મારું બધું શાક ડરાઈ ગયું સરસ। મેં સવારમાં ટિફિનમાં બનાવેલું, કિશુ માટે રાખ્યું હતું, કિશુને વધારે ભાવે ટામેટા બટેકાનું શાક। હવે ટિફિનમાં ચણા લીધા છે બાફેલા। ક્રિશિવને 10 વાગે છૂટશે અને પરીને 10:30। અને આ મારી સાથે આવે છે સાચી। સાચીમાં જોડે આવીશ? વેકેશન પડી ગયું? લો સાચીને તો બહુ વહેલું વેકેશન પડી ગયું, પરીને તો 15 તારીખ પછી। તો ગાઈસ હું અને સાચી આવી ગયા છે સ્કૂલમાં। સાચી પીવે છે પાણી, એને લાગે છે તરસ। હું અને સાચી આવી ગયા છે બાકડા આગળ અને અમે બંને બાકડે બેસી ગયા છે। અને આ બાજુ એકદમ શાંત વાતાવરણ ચાલે છે એટલે સહેજ પણ અવાજ નહીં। સિક્યુરિટી કોઈને આ બાજુ જવા પણ નથી દેતા છે। ક્રિશિવ આવી ગયો છે। ક્રિશિવ ગોળમથલ કરે છે, ભાગ કરે છે આગળ આગળ। તો ક્રિશિવ આગળ જતો રહ્યો, હું પાછળ ચાલુ છું। તો ક્રિશિવ આવી ગયો અને સાચીને જોઈને ખુશ થઈ ગયો છે, સાચી જોડ જતો રહ્યો। એ છાયામાં આવતી રે। તો ક્રિશિવને શું ગિફ્ટ આવી બતાય? તો ક્રિશિવ આજે બર્થડે હતી કોકની, તો જો 4 જણની બર્થડે હશે તો 3 પેન્સિલ ને 1 કલર, ટોટલ 4 વસ્તુ લઈને આવ્યો છે। ક્રિશિવ તો મજા જ પડે નહીં, દર અઠવાડિયે આટલું લઈને આવે। અચ્છા ના આવ્યો હોત તો ના મળત। અને જો સાચી કરે છે નાસ્તો, હું બાફેલા ચણા લઈને આવી છું તો સાચી બાફેલા ચણા ખાય છે। ક્રિશિવ માટીમાં રમે છે ને વોચમેન અંકલ બોલે છે। વોચમેન કાકા કે મારી સાથે મૂકી જજો। ક્રિશિવ રમે છે। પરી જો લોટના ડબ્બા પર ચડીને ફ્રીઝરમાંથી પેપ્સી કાઢે છે ને એને ક્રિશિવને પેપ્સી આલી। ક્રિશિવ હવે તું પાછળ ફર। તો જો ક્રિશિવે ટી-શર્ટ ઊંધી પહેરી છે, એનો હાથી પાછળ ચાલ્યો ગયો છે। બોલાય લાય આગળ હાથીને જો। તો ક્રિશિવે ટી-શર્ટ જલ્દીમાં ઊંધી પહેરી લીધી છે। ટ્રાયપોડ ના તોડું હા, કાલે તો પાડ્યું તું ને। કોને પાડ્યું તું? અને આ બાજુ જો સાચી બોલ લઈને ઊભી છે, એને રમવો છે બોલ બેટ। પેલા બધા પેપ્સી ખાઈ લો પછી રમો। તું બનાવસ કાલે રાતે જે પાણીપુરી વધી હતી એ પૂરી અંદર તોડીને નાખસ, ચણાની અંદર ટામેટા ડુંગળી અને થોડા બટેકા છે એ પણ અંદર સ્મેશ કરીને નાખી દઈશ। અને હું બનાવીશ એની ચાટ અને છોકરાઓને થોડીક વાર માટે ખાવા આપી દઈશ।
ને આ બાજુ બને છે ભીંડાનું શાક. ભીંડાનું શાક બને ત્યાં સુધી થોડો નાસ્તો કરાવી દઉં. ચાટ હવે આપી દઈશ છોકરાઓને ખાવા. જો મેં ચાટ બનાવી છે, હવે ચાટ ખાઈશું. પાણી નાખીશ અંદર. પ્રેક્ટિસ કરી દે. પંખા પર બોલ લટકાવી દીધો છે અને સાચીએ લટકાયો અને જાડી નાસ્તો કરવા બેઠી છે. અને આ બાજુ ક્રિશિવ પરીની નોટબુકો ચેક કરે છે ને લીટા પાડે છે ને પરી ઊભી થઈ. પરી ઊભી થઈ એટલે પેલા એક ડબ્બો આપશે. જો આપ્યો ને. અને બહુ સડી કરે છે કીશું બધાને. આખું વેકેશન આવું જ રહેવાનું છે. જો પરી નાસ્તો કર લે બેટા. જો એ મારી ભારે થઈ ગઈ, બબાલ જામી ગઈ. જો ભીંડાનું શાક, ભાખરી તૈયાર થઈ ગઈ છે. પરી કે છે એમાં ભીંડા નહીં ખાવું તો એને જો મેં અથાણું બનાવેલું ગુંદાનું, કેવું મસ્ત છે, મોંમાં પાણી આવી જાય એવું નહીં પરી? તો પરી અથાણું ભાખરી ખાય છે. ઢોરી ના નાખતી હો. પરીને એમે પણ અથાણું બહુ ભાવે છે નહીં? ગઈ સાલે એને આદુ લસણ વાળું અથાણું બધું ખાઈ ગયેલું નહીં? તીખું તીખું. હવે અમે જમીશું. સાચી દુર્ગા ત્રણેય જણ રમે છે લૂડો. અને આ બાજુ ક્રિશિવને અથાણું બહુ ભાવ્યું તો ફરી પાછો ખાવા બેઠો. ક્રિશિવ બહુ ભાવ્યું. હું ધોઈશ વાસણ. થોડાક છે તો ધોઈ નાખો, વધારે થાય છે વાસણ તો મને પણ બહુ આળસ આવી જાય છે. જો જે કામ પરીને કરવાનું છે એ કામ ક્રિશિવ કરે છે અને જે કામ ક્રિશિવને કરવાનું છે એ કામ પરી કરે છે. અમારા ઘરમાં ઊંધું છે, બધું કામ ક્રિશુ કરવા લાગે છે. પરીને મૂડ હોય તો જ પરી કરે છે. અને જો પરીને સાચીને 6 પડતા બધી કૂકી બહાર આવી ગઈ છે. બે દુર્ગાની નહીં આવી તો દુર્ગા ટેન્શનમાં આવી ગઈ તો ઊંચી નીચી થઈને પાછા હલાવે છે અને પછી એને 6 પાડ્યો. સાચી શું બની છે અને પરીબેન શું બન્યા છે? સાડી પહેરીને ફરે છે. પ્રિન્સિપલ પરીબેન પ્રિન્સિપલ બની ગયા છે. દુર્ગા રમે છે રમકડા અને ક્રિશિવ શું કરે છે? વાંધો નહીં, છોય પડી રહી, પછી ઉકાળી આપીશ. હા તો જો પરી સાડી પહેરીને રમે છે મારા દુપટ્ટાની. એમ પણ કહેવાય છે કે છોકરાની સૌથી પહેલી સાડી મમ્મીની દુપટ્ટો જ હોય છે. બરાબર ને? મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. તો જો પ્રિન્સિપલ અને ટીચર વચ્ચે હાથાપાઈ થઈ ગઈ. જો બંને જણ વચ્ચે બબાલ ચાલુ થઈ ગઈ અને પ્રિન્સિપલ બહુ જબરા છે. ફૂટપટ્ટીથી ટીચરને ડરાવે છે એક પેન માટે. અને બીજી તરફ દુર્ગા રમે છે અને ક્રિશિવ એની જાતે એકલો શું રમે છે ક્રિશિવ? કેરમ. તો એને કેરમ રમી લીધું અને પછી એની જાતે ડબ્બો ભરીને બધું મૂકી દેશે. મને એનું કામ બહુ ગમે છે ક્રિશિવનું, કે બધું કમ્પ્લીટ ગોઠવી દે છે કામ. અને પરીની બેનપણી આવી છે. એ પરી લોકો જો નથી રમતી પણ નાના છોકરાઓના રમકડા રમે છે. જો છે ને, અને એને મજા પડી ગઈ. ક્રિશિવ જો દુર્ગાને હેરાન કરે છે. શું થયું ક્રિશિવ? રમકડા. આ દુર્ગા બેટા રમકડા ભર, કેટલું ગંદુ લાગે છે. એને ખેંચીશ નહીં, બોલને ના ખેંચીશ. क्रिशु એવું ना कर, खिलौने भर दे. हाँ सब वो कितना गंदा गंदा दिखता है घर, देखो अच्छा नहीं लगता. आना मैडम रानी जो हीरोइन શું કરો છો? પ્રિન્સિપલ કઈ ગયા? પ્રિન્સિપલ શું કરો છો? અને આ બાજુ ઝઘડો થઈ ગયો, બબાલ થઈ ગઈ, બબાલ
બોલો મેડમ રાની. દુર્ગા ભરી દે બેટા. ચાલ ક્રિશુ રહેવા દે. આ તો તારી જ છે ને, ક્યાં લઈ જાય છે? ભરે છે રમકડા. અને આ બાજુ સિરિયસ થઈ ગઈ છે સાચી, કે આ બે કરે છે શું. સાચીને ભૂખ લાગી તો આંગળી ખાય છે સાચી. હા એ ભરી દે, બધા રમકડા ભરી દે. ના ભરી દે બધા બેટા. કીશું એને કે કયા કયા ભરે રમકડા. તો દુર્ગા રમકડા ભરે છે. અને આ બાજુ આ બે ચમચું બે સીન જોવે છે. ક્રિશિવને ભૂખ લાગી તો ક્રિશિવ ખાવા બેઠો. તો ક્રિશિવ આજે કંઈક નવું જ ખાય છે. જો તમને બતાવું શું ખાય છે. બરફ ખાય છે. બરફ કોઈ ખાય? બહુ ભૂખ લાગી હતી. કેવો મસાલો બરાબર છે બરફમાં? તીખો છે કે ગળ્યો છે કે મોરો છે? મોર. દુર્ગા રાની છે, એક પરી છે. અને સાચી ક્યાં કઈ? સાચી જો એ બધાને વિડીયો બનાવવો છે. મેં ક્રિશિવનો કાલે બનાવી લો એના માટે ઉતાવળ જ કરે છે. તો ગાઈસ જો ત્રણેય જણ વિડીયો બનાવવા માટે એવું ઝઘડે છે ને. દુર્ગા કેવું બનાવીશ, સાચી કેવું બનાવીશ, ને આ બાજુ જો પરી તો નીચે જો નહીં. સો ગાઈસ જો ચારે ચાર જણને વિડીયો બનાવવો છે એટલે કેવા આમથી આમ ને આમથી આમ તોફાન કરે છે. જો કેવી મસ્તી કરે છે. અને સાચીને કોલગેટનો વિડીયો બનાવવો છે તો સાંચી લાંબી થઈને બૂમો પાડે છે મારે વિડીયો બનાવવો છે. આ બાજુ પરી કીશું બધાય જો તોફાન કરે છે. શિવ ખાય છે દાબેલી. મેં મારી ફ્રેન્ડ પાસે દાબેલી મંગાવેલી જે દુર્ગાયેલી. એની મમ્મી મારી બેસ્ટ ફ્રેન્ડ છે. મેં એમની પાસે દાબેલી મંગાવેલી. 2 મંગાવી તો એકમાંથી સાચી અને કીસુ ખાય છે અને એકમાંથી પરી અને હું ખાઉં છું. જો મેં અડધી લઈ લીધી ને પરી અડધી લઈ લીધી. કેવો છે ટેસ્ટ? કેવો છે સાચી ટેસ્ટ? ક્રિશિવને તો આંખમાં પાણી આવી ગયું. તીખું લાગ્યું ક્રિશુ? પાણી પી લે. તો એને જોઈને બધાને મોઢામાંથી પાણી આવી જાય. દાબેલી જોઈને તને આંખમાંથી પાણી આવી ગયું. ખાઈ લો, ચલો નાસ્તો કરી લો. હા સો ગાઈસ જો હું પણ દાબેલી ખાઉં છું. દાબેલીનો ટેસ્ટ ખરેખર બહુ સરસ છે. તો તમારા ગામમાં આવી મળે છે દાબેલી? મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. સુપર. વાગોળતો હતો. દિલ્હીમાંથી કોની પાસે ગઈ? તુવાર પાસે. તો ગાઈસ ક્રિશિવ પરીની સ્કેચબુક છે. હવે પરીને કામમાં નહીં આવવાની. તો ક્રિશિવ કે મમ્મી એમાં કલર પૂરાઈને સ્કેચબુક પતાવી દઉં. આ બાજુ સાચી એને હેલ્પ કરાવે છે. અને પરી શું કરે છે? એનું પર્સની બેગની ચેન તૂટી ગઈ છે તો એ શાંતિથી રિપેર કરે છે. અને એની અહીંયા જે બીજા ધોરણની નોટો ચોપડીઓ હતી એ બધી એને ભંગારમાં આપવા માટે કાઢી નાખી છે. હજુ ગુજરાતીનું પેપર તો પત્યું પણ નથી. કાલે રજા છે ને પરમ દિવસ પેપર છે તો એને તો એડવાન્સમાં જ બધી ભંગારને પસ્તી કાઢી નાખ્યું. અને આ બાજુ જો એક પેન્સિલ લઈ નાખી છે ને બીજી પેન્સિલ લઈ નાખી છે. તું હવે બધી વ્યવસ્થિત ગોઠવીશ. અને આ ચોપડી હવે ક્રિશુને શિશુ 2માં જુનિયર કેજીમાં કામમાં લાગશે. ત્યાં ચોપડી હું રાખી મૂકીશ. એટલે બેગમાં મૂકી દે. હા તો બેગમાં મૂકી દે. પરી થઈ ગઈ છે ને ફિટ? હું કરી દઉં છું, ઊભી રહે. તો ક્રિશિવ અને પરી બંને જણ બેઠા છે ચોકડીમાં અને કરે છે નાસ્તો આલુ સેવનો. અહીંયા વધારે ઠંડક હોય છે ને, સૌથી વધારે હે ને.
એને બાગમાં રમવા લઈને આવી છું તો પરી બસ કંઈક ઊંધું ઊંધું જ ગડમથલ કરતી ફરે. ક્યાં જાય છે પરી? શું કરે છે? પાંદડાનું શું કરીશ? ખાલી ખાલી તોડવાના? કલર થોડા પૂરાય એમાં. તો કિશુ માટીમાં રમે છે અને રોજ આવે ને રોજ માટીમાં રમે. હું રમવા દઉં છું એને. ક્રિશિવ રમે છે પકડા પકડી હસ્તી શેનું પરી સાથે. અને પરીની બેનપણી આવી ગઈ છે. આ બધા ભેગા મળીને રમશે. એ ફરી શરૂ કર્યું પકડા પકડી રમવાનું છે. બેડમિન્ટન સાચી ચોર. ક્રિશિવ ખાય છે ગુલ્ફી. પરી શું ખાય છે? અને આ બાજુ જયુ આવ્યો છે. જયુ રમે છે. જયુ ગુલ્ફી ખાઈને આવ્યો? મા માટે ના લાયો? એક જ લાયો તો સારું. બનાવું છું કઢી, એ પણ લસણની ચટણીમાં. અને સાદી મગની દાળની ખીચડી બનાવું છું. આજે એકદમ સાદું જમવાનું બનાવ્યું છે. જુઓ, અને મેં વઘાર પણ કરવા મૂકી દીધો છે. અને સવારનું ભીંડાનું શાક વધ્યું છે એ અમે ખાઈ લઈશું. એટલે કઢી, ખીચડી, ભીંડાનું શાક.